હેલો ગાઈઝ, ફર્સ્ટ મિની વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. વ્લોગ તો મારા જોતા જશો, આજે મિની વ્લોગ પણ જોઈ લો. સો આજે દેવ દિવાળી છે અને સોસાયટીમાં નાનકડો ફંક્શન પણ છે, તો આપણે ફટાફટથી રેડી થઈ જઈએ. ભાઈ હવે અનારકલી ડ્રેસ મને બહુ જ ગમે છે, તો આપણે ફટાફટથી મસ્ત પિંક ડ્રેસ પહેરીને રેડી થઈ ગયા છે અને જઈએ હવે નીચે જતા પહેલા નીચે જોયું તો અરે રે યાર તૂટી પડ્યા બધા. અરે એ દેખો અમારી ભૂખડ. સો અમે લોકો એ બી ટાઈમનો સદુપયોગ કરીને જમવાનું ચાલુ કરી દીધું છે અને તૂટી પડ્યા છે અમે લોકો જમવા માટે બધા. ત્યાર પછી જેનું બેબી આવી ગયા હતા એની બંદૂકનું વજન કરવા માટે, જોડે જોડે એમનું એ કરી દીધું. પીછે દેખો પીછે જીત છે બીમાર, તો તમને ફિસ કરીને દવા પીવડાવી દીધી. તો ગાઈસ તમે ભૂલી ગયા આજે છે દેવ દિવાળી, તો અમે બધાએ ફટાકડા ફોડવાનું ચાલુ કરી દીધું અને અમે બધી જ બહેનો તારામંડળ લઈને મંડી જ પડ્યા હતા. અને આખી દિવાળીમાં સૌથી વધારે આજ કોઠી ફોડી છે અમે. મમ્મીએ બી પોપઅપ ફોડીને કૃષ્ણ ભગવાન સાથે દેવ દિવાળી કરી દીધી. તો ભાઈ હવે લાલાને લઈને અમે જઈ રહ્યા છે બહાર. ક્યાં ગેસ કરો. તો યસ ગાઈઝ અમે લાલાને લઈને પહોંચી ગયા છે લાલો જોવા માટે. ફાઇનલી લાલાને લઈને અમે એન્ટ્રી કરી દીધી હતી અને મૂવી જોવા બેસી ગયા હતા. મમ્મી કેવું લાગ્યું મૂવી? મસ્ત નતું મારા કાનાનું. હે ને કાનન લઈને આ મજા આવી ગઈ ને? મજા આવી ગઈ આજ મારો કાનો ખુશ થઈ ગયો. હા. તો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા અને અમે જીતના માથે ડાયરેક્ટ મૂકી દીધી બંદૂક એન્ડ કરી દીધી પૈસાની ડિમાન્ડ. મસ્તીમાં જોરથી વાગી ગયું તો હું જીતની આંખોથી ડરી ગઈ. ત્યાં જ વાગી ગયા 2 અને મમ્મીએ મસ્ત ગરમ રાત્રે બનાવી દીધા પુલ્લા. તો અંતમાં લાલા જોડેથી લાલાના રિવ્યુ લઈ લઈએ. તો કાના કેવું લાગ્યું મૂવી? લાલુ મૂવી કેવું લાગ્યું? સરસ લાગ્યું ને? ના ભાઈ સુઈ જા. ગુડ નાઇટ. બાય બાય કહી દો ગાઈઝ. બાય બાય. કૃષ્ણ.